રાજકોટ અગ્નિકાંડ મામલે સાગઠિયા સામે કાર્યવાહી। આરએમસી ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયાની વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો છે। 10 કરોડથી વધુની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો। પોતાની કાયદેસર આવક 2.57 કરોડની સામે 13.23 કરોડની અપ્રમાણસર મિલકતનું રોકાણ મળી આવ્યું છે। આવક પ્રમાણે 410.37%ની અપ્રમાણસર મિલકત મળી આવી છે। એસીબીએ સાગઠિયા સાથે સંકળાયેલ 3 સ્થળોએ દરોડા પાડ્યા। સાગઠિયાના ભાઈની રાજકોટ ખાતેની આવેલી ઓફિસમાં પણ દરોડા પાડવામાં આવ્યા। રાજકોટમાં સાગઠિયાની ગેસ એજન્સી અને પેટ્રોલ પંપ સાગઠિયાના નામે છે। અમદાવાદના અદાણી શાંતિગ્રામમાં એનો બંગલો છે। સાગઠિયાના વતનમાં પણ એસીબીએ તપાસ કરી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મિહિર આપણી જોડે જોડાઈ ગયા છે। મિહિર, જે આ સાગઠિયા છે એની જોડે એટલી બધી મિલકતો છે જેના આવકના પ્રમાણમાં 410% વધારે છે। હાલ એની સામે કાર્યવાહી થઈ રહી છે। આપની જોડે વધુ શું વિગતો છે? રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડ દુર્ઘટના માટે ટીપીઓ જે હતા તે જે ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ ધનાભાઈ સાગઠિયા તેના વિરુદ્ધમાં અપ્રમાણસર મિલકતનો ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। તેની આવક વાર્ષિક આવક 2.57 કરોડના સામે તપાસ કરતા 13.23 કરોડ જેટલી મળી આવી છે। એટલે કે 10.55 કરોડથી વધુ તેની આવક છે તે જોવા મળી રહી છે અને તેના આવકના પ્રમાણમાં 410.37થી વધુ ટકાની અપ્રમાણસર મિલકતો તેને વસાવેલી છે તે જોવા મળી છે। એસીબીની ટીમે તપાસ કરતા રાજકોટમાંથી તેનો પેટ્રોલ પંપ સાથે જ ઇન્ડસ્ટ્રીયલ ગોડાઉન 3 છે તે મળી આવ્યા છે। ત્યાં સાથે જ તે ગોંડલ તાલુકામાં તેના પેટ્રોલ પંપ, હોટલ, કન્સ્ટ્રક્શન, ફાર્મ હાઉસ, ખેતીની જમીનો સાથે જ ગેસનું ગોડાઉન છે તે પણ મળી આવ્યું છે। સાથે જ મોવૈયા તાલુકાના જે પડઘરી છે ત્યાં બાલાજી ગ્રીન પ્લાન્ટમાં તેનો પ્લોટ છે તે પ્લોટ મળી આવ્યો છે। સાથે જ રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ ઉપર જે અનામિકા સોસાયટીમાં અંડર કન્સ્ટ્રક્શન બંગલો છે તે મળી આવ્યો છે અને સાથે જ રાજકોટના માધાપર ખાતે પણ તેનું એક ટેનામેન્ટ છે તે મળી આવ્યું છે। સાથે જ અમદાવાદના અદાણી શાંતિગ્રામમાં પણ તેના 2 મકાન છે તે મળી આવ્યા છે। સાથે 6 જેટલા વાહનો છે તે પણ તે મળી આવ્યા છે। સાથે જ તેને અત્યાર સુધી વિદેશ જે છે કુલ 8 વખત પ્રવાસ કર્યા છે, જેમાં દુબઈથી યુરોપ, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, માલદીવ, ઇન્ડોનેશિયા જેવા અલગ અલગ જગ્યાએ પ્રવાસ જે છે તે કરી ચૂક્યા છે। એટલે તેના અપ્રમાણસર મિલકત છે કે જે 410% આ મિલકત મળી આવી છે। અત્યારે પણ હાલ તેને ત્યાં અલગ અલગ જગ્યાએ એમડી સાગઠિયાના ભાઈ સાથે જ તેના અલગ અલગ નિવાસસ્થાને પણ તપાસ જે છે તે ચાલુ છે, પરંતુ અત્યાર સુધીમાં તપાસમાં 410% આવક કરતાં વધુ અપ્રમાણસર મિલકત મળી આવતા જ અત્યારે હાલ ગુનો નોંધી અને તપાસ જે છે તે કરાઈ રહી છે। બિલકુલ, આભાર મિહિર વિગતો આપવા માટે। હવે આપણે વાત કરીએ જે આ સાગઠિયા છે એની ક્યાં કેટલી મિલકતો છે। તો જય બાબારી પેટ્રોલ પંપ સોખડા રાજકોટમાં, પછી ઇન્ડસ્ટ્રીયલ ગોડાઉન 3માં સોખડામાં, એ પણ રાજકોટમાં જ એક મિલકત છે। જય બાબારી પેટ્રોલ પંપ ઘોમટા ખાતે, ગોંડલ ખાતે એની એક મિલકત છે। હોટલ છે એક અંડર કન્સ્ટ્રક્શન છે ગોંડલમાં, ફાર્મ હાઉસ છે ગોંડલમાં, પછી ખેતીની જમીન છે એના નામે ગોંડલમાં, પછી ચોરડી ગામ જે ગોંડલમાં આવેલું છે ત્યાં પણ એની ખેતીની જમીન છે। ઉર્જા ઇન્ડસ્ટ્રીયલમાં ગેસ ગોડાઉન છે જે શાપર તાલુકો કોટડા સાંગીણીમાં છે। પછી બાલાજી ગ્રીન પાર્કમાં એક પ્લોટ છે જે પડધરીમાં છે। અનામિકા સોસાયટીમાં અંડર કન્સ્ટ્રક્શન બંગલો છે જે રાજકોટ શહેરમાં યુનિવર્સિટી રોડ ઉપર છે। આસ્થા સોસાયટીમાં એક ટેનામેન્ટ છે જે રાજકોટ શહેરમાં માધાપરમાં છે। પછી C1701 એસ્ટર ફ્લેટ જે અદાણી શાંતિગ્રામ ટાઉનશીપમાં છે અમદાવાદમાં। પછી B7802 લા મરીના, એ પણ એક ફ્લેટ છે જે અદાણી શાંતિગ્રામ ટાઉનશીપમાં છે। 6 કુલ વાહનો છે જેમાં હોન્ડા સિટી સહિત 2 અન્ય કાર છે અને કુલ 8 વિદેશ પ્રવાસ તેમણે કર્યા છે, જેમાં દુબઈ, યુરોપ, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, UK, મલેશિયા, માલદીવ, શ્રીલંકા સહિતના દેશોમાં વિદેશ પ્રવાસ કર્યા છે।